ભાગના લોકો મને મનુષ્ય એકચુઅલીથી જ ઓળખે છે. ડિઝાઇનર હતો ત્યારે ગ્રાફિક ડિઝાઇનર તરીકે મને બહુ મજા પડતી. ઝગમગ અને રમકડું એટલે વાર્તાઓમાં મને બહુ રસ હતો. જ્યાં સુધી ઓટલાઈન ચાલે ત્યાં સુધી મારી ડિઝાઇન ચાલે છે. તો અમેરિકાની અંદર વન લાઇનરનો એક આના જેવું કંઈક કરાય. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે આપણી સાથે છે મહેમાન તરીકે લલિતભાઈ લાડ ઉર્ફે મનુક્ષ એકચુઅલી. લલિતભાઈ લાડની આપને ઓળખાણ આપું તો હું માનું છું કે ગુજરાતમાં એમના જેટલા વર્સેટાઇલ કોઈ વ્યક્તિ નહીં હોય, કારણ કે એ ફક્ત પત્રકારિત્વ ક્ષેત્રે જ નહીં કે છાપાઓના લખાણના માટે જ નહીં, પરંતુ એમને થિયેટરના નાટકોના લખાણ, ફિલ્મ લેખ લખ્યું છે, એમણે સ્ક્રિપ્ટો લખી છે, કેટલી બધી કાર્ટૂન્સ બનાવ્યા છે, ટ્રાન્સલેશન કર્યા છે, ફિલ્મ વિશે લખ્યું છે, પત્રકાર તરીકે સારામાં સારી ટેબલ સ્ટોરીઓ લખી છે અને હમણાં ગુજરાત સમાચારની હ્યુમર કોલમ વાતમાં લખે છે, જે મનુષ્ય એકચુઅલીના ઉપનામે લખે છે અને મોટેભાગના લોકો મને મનુષ્ય એકચુઅલીથી જ ઓળખે છે, જેમની આજે તમને સાચી ઓળખાણ આપી રહ્યો છું. લલિતભાઈ લાડ છે. લલિતભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. લલિતભાઈ, આપણે ઘણા વર્ષોથી ઓળખીએ છીએ એકબીજાને અને તમને મેં ઘણા બધા રોલ ભજવતા જોયા છે જાત જાતના ક્ષેત્રમાં. તો તમારી દ્રષ્ટિએ તમને સૌથી તમારો ગમતો રોલ કયો છે? સૌથી ગમતો મારા રોલ બદલાતા રહ્યા છે, એટલે જ્યારે જે રોલ કર્યો ને એ રોલમાં મને બહુ જલસો જ પડ્યો છે. પહેલાં ગ્રાફિક ડિઝાઇનર હતો ત્યારે ગ્રાફિક ડિઝાઇનર તરીકે મને બહુ મજા પડતી. પછી નાટકના ક્ષેત્રમાં ગયો તો નાટકના ક્ષેત્રમાં લેખક તરીકે કે પ્રોડક્શનના મેનેજર, પ્રોડક્શન મેન તરીકે, ટીવીમાં પ્રોડક્શનનું કામ કર્યું ત્યારે મજા પડતી હતી. ને લખાણમાં જ્યારે આવ્યો, પણ તમારો સવાલ બિલકુલ સાચો છે કે પ્રિન્ટ મીડિયામાં આવ્યા પછી જે એક્સપ્રેશનની જે ફ્રીડમ મળે છે વિક્રમભાઈ, કે જે કહેવું છે તે કહેવા મળે છે, જેને અનફિલ્ટર્ડ, કંઈ પણ કપાયા વિના, કંઈ પણ છુપાયા વિના આપણે મારે જે કટાક્ષમાં કહેવું હોય તો એ હું કહી શકું છું. એવી ફ્રીડમ પહેલાં ક્યારેય નહોતી. તો એમ કહી શકાય કે પ્રિન્ટ મીડિયા મને સૌથી વધારે એન્જોય કરું. તમે ડેઇલી કોલમ તો મને લાગે છેલ્લા 20-22 વર્ષથી લખો છો તમે? હા, 2003 ગુજરાત સમાચારથી શરૂ કર્યું, પછી દિવ્ય ભાસ્કરમાં તમે લખ્યું, ઘણું બધું લખ્યું. અત્યારે ફરી ગુજરાત અને તમે ફરીથી ગુજરાત સમાચાર સાથે હમણાં જોડાયા છો અને તમે મીનવાઇલ આ બધા છાપાઓની પૂર્તિઓમાં વિભાવરી વર્માને તમે વાર્તાઓ પણ લખી છે, ધારાવાહિક લખી છે. આ સસ્પેન્સ ખોલી કાઢ્યો વિક્રમભાઈ તમે. એ સસ્પેન્સ ફિલ્ડમાં તો ખબર જ હતી, બહાર ભલે ફિલ્ડના લોકોને ખબર, સામાન્ય લોકોને ખબર. પણ આટલું બધું લલિતભાઈ તમને એમ ઇનપુટ તમારીમાં આટલું બધું તમારી પાસે, આપણે કહીએ ને પેટ્રોલ વગર ગાડી નહીં ચાલે. હું જ્યારે પત્રકાર બન્યો એ પહેલાથી, હું જ્યારે વકીલ હતો કે કોલેજમાં ભણતો હતો ત્યારેથી મને વાંચવાનો ખૂબ શોખ હતો. મેં પુષ્કળ વાંચ્યું અને એટલે પછી એકવાર આપણને એવું ઇનપુટ એટલું બધું વધી જાય કે આવું આપણે એને એક્સપ્રેસ કરવાની ઈચ્છા થાય. તો તમે આટલા જાત જાતના ફિલ્ડમાં વિશે લખ્યું, એટલે અલગ અલગ જેનરમાં બી લખ્યું તમે, તો તમે બાળપણમાં વાંચતા હતા ખૂબ, એટલે તમારા બાળપણ વિશે થોડું કહો. હા, બાળપણમાં યસ, ઝગમગ અને રમકડું એટલે એટલી હદે હું ગાંડો હતો કે અમારા ઘરે ઝગમગ આવે અને મારા એક ફ્રેન્ડને ત્યાં રમકડું આવે, તો રમકડું દર મહિને એક વખત આવે અને જ્યારે એને ઘરે રમકડું આવે ત્યારે હું એના હાથમાં રમકડું આવે એની પહેલાં હું લઈને ભાગી જાઉં અને સંતાઈને જ્યાં સુધી આખા રમકડુંનો પૂરો ના કરું ત્યાં સુધી એને એના હાથમાં ના આવવા દઉં. એટલે બાળ સાહિત્ય, અને તમે જે કહો છો ને કે વિભાવરી વર્મા ક્યાંથી આવે છે, તો એકચ્યુઅલી મને બાળપણથી માંડીને છેક અત્યાર સુધી ફિક્શન એટલે વાર્તાઓમાં મને બહુ રસ હતો. એટલે ઇવન જ્યારે હું NID ગ્રાફિક ડિઝાઇન ભણતો હતો ત્યારે પણ મેં 2-3 ફિલ્મો બનાવી અને તે વખતે ત્યારથી મને હિન્દી ફિલ્મોમાં એટલે ટૂંકમાં વાર્તા મને પહેલેથી બહુ ગમતી. પણ ડિઝાઇનર તરીકે વાર્તાઓ લખવાનો ચાન્સ નહોતો મળતો. પછી કંઈ નાટકના ફિલ્ડમાં આવ્યા ત્યારે વાર્તા સાથે પનારો પ્રોગ્રામ શરૂ થયો અને પત્રકારત્વના ફિલ્ડમાં આવ્યા ત્યારે એક તરફ મારી આ સેટાયર અને હ્યુમરની કોલમ, મારી એક સાઈડ જરા ડેવલપ થઈ, તો એ પ્રિન્ટ મીડિયાને જોઈતી હતી. ને બીજી તરફ આ ફિક્શન જે હતું, તો પછી મને થયું કે મનુષ્ય એકચુઅલીના નામે હું જે કંઈ લખું છું એ બહુ ઇન્ટેલિજન્ટ છે, બહુ પોલિટિકલી વોલેટાઇલ છે અને બહુ સ્માર્ટ છે. અને મારી પાસે જે બધી વાર્તાઓ હતી એ વાર્તાઓને તે વખતે મેં નક્કી કર્યું હતું કે હું રોમાન્સ લખીશ, યંગસ્ટર્સ માટે લખીશ. તો મેં કહું આ એક જ માણસ હશે તો યાર વાચકોને એમ થાય કે યાર મનુષ્ય એકચુઅલી શું થયું, ગાંડો થઈ ગયો છે યાર, અત્યાર સુધી આટલું બધું સ્માર્ટ, ઇન્ટેલિજન્ટ, ઓબ્ઝર્વન્ટ આ બધું લખતો હતો, હવે યાર કે છોકરા છોકરીની પ્રેમ કહાણી લખે છે. એટલે મેં એક જુદું નામ શરૂ કર્યું અને નામની પાછળ મારું લોજિક પણ 2-3 પ્રકારના લોજિક છે. એમાંનું એક લોજિક એ છે કે હું એડવર્ટાઇઝિંગ ભણ્યો છું. તો એડવર્ટાઇઝિંગની અંદર શું છે કે બ્રાન્ડ
બ્રાન્ડિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કે કઈ બ્રાન્ડ છે. એટલે લાઈફબોય નામની એક બ્રાન્ડ છે જે સીધા સાદા તમારા હાથ ધોવા માટેનો સાબુ છે, અને બીજી એક એકદમ મોંઘા પ્રકારની જે શેમ્પુ ને એની બ્રાન્ડ છે. તો એ બ્રાન્ડ તમારે જુદી રાખવી પડે. લાઈફબોયના નામે તમે બ્યુટી સોપ ના લોન્ચ કરી શકો, ત્યાં લક્સ લખવું પડે. એટલે તે વખતે મેં વિચાર્યું કે આ વિભાવરીવરમાં નામ બરાબર છે, રાખો ને વિભાવરીવરમાં ચાલ્યું તો ચાલ્યું છે. તો દેટ ઇઝ હાઉ દેર આર ટુ બ્રાન્ડ. મનુષ્ય એકચ્યુઅલી એક બ્રાન્ડ છે અને વિભાવરીવરમાં બીજી બ્રાન્ડ છે, અને એ બંનેનો માલિક લલિત લાડ છે, એવું કહી શકાય. અચ્છા લલિતભાઈ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇનિંગમાં તમે ભણીને બહાર નીકળ્યા, હાજી. ત્યારે તમે શરૂઆત કયા કામથી કરી? એટલે ત્યારે તો તમે ડિઝાઇનિંગનું જ કામ કરતા હા હતો? હા, એટલે તે વખતે ગ્રાફિક ડિઝાઇનનું જ કામ કરતો. તમે 4-5 જગ્યાએ નોકરીઓ પણ કરી, અને પછી મારી પોતાની જ્યારે ડિઝાઇનિંગની ઓફિસ શરૂ કરી, એ દરમિયાન મને કંઈક 2-3 જગ્યાએ તક મળી કે જેમાં હું નાટકની એક મંડળી સાથે જોડાઈ ગયો. અને ત્યારે મારો પેલો જે ફિક્શન કે વાર્તાનો જે કીડો હતો એ જાગૃત થયો, અને ફિનાન્શિયલી થોડો સ્ટેબલ હતો, એટલે થોડો જુગાર બી રમી લીધો કે ભાઈ નાટકમાં પૈસા વૈસા કંઈ નથી મળતા, પણ મજા બહુ પડે છે. એટલે એના કારણે શું થયું કે એ જ નાટક મંડળીના જે ડિરેક્ટર કે પ્રોડ્યુસર હતા નિમેશ દેસાઈ, જ્યારે ટીવી અમદાવાદ દૂરદર્શન શરૂ થયું ત્યારે એ લોકો ટીવી સિરિયલો બનાવવાની શરૂ કરી. તો મારામાં જે રાઇટર હતો એ નિમેશ દેસાઈએ ઓળખી કાઢ્યો હતો. એટલે તે વખતે એઝ અ રાઇટર હું સ્ક્રીન પ્લે રાઇટર, એટલે ડાયલોગ રાઇટર, સ્ક્રીન પ્લે રાઇટર તરીકે મારી એન્ટ્રી પહેલાં થઈ, અને પ્રિન્ટ મીડિયા મારામાં પછી આવ્યું. એટલે મને સંવાદો લખવાનું બહુ ઇઝી લાગતું હતું, કારણ કે જે માણસ જે બોલે છે એ લખવાનું છે મારે મોટા મોટા વર્ણનો નથી કરવાનું. એટલે શબ્દ ભંડોળ મારી પાસે ભલે ઓછો હોય, પણ ડાયલોગ તો લખતા મને આવડે. અને સિનેમાની ભાષા તમે કહો કે પેલું ગાન પણ નાનપણથી પેલું ફિલ્મોનું હતું, એટલે સિનેમેટિક લેંગ્વેજ મારા મનમાં હતી. એટલે 2-3 ફેઝ થયા. એક ગ્રાફિક ડિઝાઇનનો ફેઝ આવ્યો, પછી નાટકનો ફેઝ આવ્યો, પછી ટીવીનો ફેઝ આવ્યો, અને પછી સંભવ પ્રિન્ટ મીડિયામાં તમારી સાથે જ હું તો ગુજરાત સમાચારમાં જોડાયેલો. 2003માં રાઈટ. લલિતભાઈ, તમે ગ્રાફિક ડિઝાઇનનું કામ શરૂ કર્યું, અને મને યાદ છે ત્યાં સુધી તમે ઘણા બધા મેગેઝિન્સ, ન્યૂઝપેપરની ડિઝાઇન પણ નવેસરથી તૈયાર કરી. તમારું હોટલાઇન નામનું જે મેગેઝિન, હોટલાઇન તો તમે આખું તમે ડિઝાઇન કર્યું હતું. એ તો તમે આખું ડિઝાઇન નહોતું કર્યું, તમે એનું ફોર્મેટ પણ આખું બનાવ્યું હતું. આ બધા નાના આવતા મેં તો આવડું મોટું મેગેઝિન બનાવ્યું, એને વિઝ્યુઅલાઇઝ પણ તમે કર્યું હતું. ઇવન સ્લગ નેમ્સ પણ મોટે ભાગની કોલમના તમે આપ્યા હતા, મને યાદ છે ત્યાં સુધી. પણ મને લાગે હા. અને ઘણું બધું તમે અડધું મેગેઝિન તમે લખતા હતા, ઘણા બધાના લેખો રિરાઇટ કરતા હતા. એટલે તમે ઘણું બધું કર્યું છે. પણ ક્યાંક ટેકો, એટલે ક્યાંક ટેકો બી નહીં, ક્યાંક હળી કરતા એવું નથી. એ હળી તમે અલાવ કરતા હતા વિક્રમભાઈ. તો તમે નવગીરા ટાઈમ્સ જે સુરતનું ડેઇલી અખબાર હતું, CR પાટીલ માલિક હતા, એ પણ તમે આખું ડિઝાઇન કર્યું, તેનો લોગો પણ તમે બનાવ્યો હતો, જે હજુ પણ હવે CR પાટીલ નથી સંભાળતા, બીજા કોઈને આપી દીધું, પણ એ લોગો તો હજુ તમારો છે. જેમ આ હોટલાઇનનો અમે ડિજિટલ મીડિયા શરૂ કર્યું, ત્યારે તમે જે લોગો બનાવેલો એ જ લોગોનો અમે હજુ પણ ઉપયોગ કરીએ છીએ. કારણ કે ઘણા બધા બીજા લોગો કે બનાવીને આપ્યો, પણ મને પસંદ ના આવ્યા. છેલ્લે અમે બધા ભેગા મળીને નિર્ણય લીધો કે લોગો તો આ જ રાખવો છે. પણ તમે જયારે પહેલી વખત મીડિયા સાથે કનેક્ટેડ થયા, તો ત્યારે તમને આ ડિઝાઇનિંગમાં તમે જે શીખ્યા હતા કોલેજનું ડિઝાઇનિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, કે એમાં કંઈ તમને અલગ લાગ્યું કે ઇટ વોઝ અ ડિઝાઇન? ના, એ કેવું હતું, અમે NID માં જ્યારે ભણતા હતા ને ત્યારે સંભવ એક તો લાઇબ્રેરીનો જબરજસ્ત અમને સ્કોપ હતો, અને પબ્લિકેશન ડિઝાઇન નામનો કંઈ કોર્સ હતો જ નહીં. એકચ્યુઅલી પબ્લિકેશન ડિઝાઇન નામનો કોઈ જ કોર્સ નહોતો. પણ મારા એક જે સર હતા, ચોકસી સાહેબ કરીને એક હતા, એમણે એક મારા પ્રોજેક્ટ કે એક મારો જે મોડ્યુલ હતો એજ્યુકેશનનો, એમાં મને એલાવ કર્યું કે તું તારે કંઈક મેગેઝિન ડિઝાઇનનું કંઈક કરવું છે તો તું એક કર. એટલે ઇલસ્ટ્રેટેડ વીકલીનું મેં કંઈક મારા મનમાં જેવું તો બહુ ગાડા જેવું કરેલું, પણ હી અલાઉડ મી ટુ ડુ ધેટ, કે તારે ઇલસ્ટ્રેટેડ વીકલી તારે રીડિઝાઇન કરું. તો ઇલસ્ટ્રેટેડ વીકલીનો મેં લોગો રીડિઝાઇન કરેલો, પેજીસ રીડિઝાઇન કરેલા. અને તે વખતે એમણે મને કીધેલું કે મને આ NIDની એક ખાસિયત છે કે ફેકલ્ટી મેમ્બર જો ના જાણતો હોય તો કહે કે લલિત આઈ ડોન્ટ નો, પણ there is a library. એટલે એમણે મને લાઇબ્રેરીમાં લઈ ગયા અને મને કહે કે જો આ પબ્લિકેશન ડિઝાઇનની આટલી ચોપડીઓ છે, યુ ગો થ્રુ ઇટ. એટલે એ જે મારી રીતે હું જે કંઈ સમજ્યો એ મારું પબ્લિકેશન ડિઝાઇનનું અન્ડરસ્ટેન્ડિંગ હતું. જે અલ્ટિમેટલી તમે મારી પાસે જે નવગુજરાત ટાઈમ્સનું રીડિઝાઇન કરાવડાયું ત્યારે એ બધું કામમાં આવ્યું. તો એ પ્રિન્ટ મીડિયા, એટલે મીડિયામાં જ્યારે મારી એન્ટ્રી થઈ ત્યારે મારો એક્સાઇટમેન્ટ આ હતો કે બાપુ આપણી બનાવેલી ડિઝાઇનની હજારો કોપીઓ બધાના લોકોના ઘરે પહોંચે. કારણ કે એની પહેલા શું હતું કે પેલો ક્લાયન્ટ હોય આપણી પાસે, કે બ્રોશર બનાવડાવે કે લેટરહેડ બનાવડાવે, તો કેટલાની પાસે જાય યાર. જાહેર ખબર આવે તો જાહેર ખબર તો કંઈક નાની હોય, ક્લાયન્ટ પાસે બહુ મોટા પૈસા હોય, એક વખત આવે પછી ગાયબ થઈ જાય. પણ હોટલાઇનનો લોગો હોય તો જ્યાં સુધી હોટલાઇન ચાલે ત્યાં સુધી મારી ડિઝાઇન ચાલે છે. એ જે એક્સાઇટમેન્ટ હતો ને વિક્રમભાઈ, એ મને કે બહુ ગજબ લાગતો હતો. લલિતભાઈ, એ વખતે તમે જ્યારે NIDમાં હતા
હતા ને ત્યાર પછીના વર્ષો હમણાં ત્યારે લગભગ કોમ્પ્યુટર હતા અને હોય તો પણ એકદમ પ્રાથમિક તબક્કામાં હતા. તો તમારે મોટે ભાગનું કન્સ્ટ્રક્શનલાઇઝ તમારે આ જે કર્યું હશે ડિઝાઇન, તો તમે એ કઈ રીતે કરતા? કોમ્પ્યુટરમાં તો બરાબર ડિઝાઇન કરનારાને ખબર હોય કે ફલાણી પ્રોગ્રામમાં જેને કરવાની છે, એ વખતે તમારે મેન્યુઅલી જ બધું કરવું પડતું હશે. એ બે વસ્તુ છે વિક્રમભાઈ. મને મારા અગેન હું આઈ કોટ માય ટીચર વિક્રમભાઈ, અરે વારિયા સર કરીને એક હતા. એ તે વખતે જ્યારે નવા કમ્પ્યુટર આવ્યા ને તે વખતે તો હું ઓલરેડી અમે લોકો ભણી ચૂક્યા હતા, પણ વારિયા સાહેબને હું ટચમાં હતો. તો વારિયા સાહેબ મને કહેતા હતા કે કમ્પ્યુટર ઇઝ અ ડોંકી. આપણે ડોંકીને દંડા ક્યાંથી મારીએ છીએ, એટલે આપણા મનમાં જે છે એ કોમ્પ્યુટર આપણને કરી આપે છે. આપણી પાસે કમ્પ્યુટર પાસે આપણે જે કંઈ કરાવવું છે, એટલે મેં જે કંઈ ડિઝાઇનિંગ કર્યું એ તો હું ડિઝાઇનિંગ મારા મનમાં કોન્સેપ્ટ તો પહેલા અહીંયા આવતો હતો અને પછી કમ્પ્યુટર પાસે કામ કરાવતો હતો. અને તમને યાદ હોય તો આપણે નેટવર્ક નામનું એક મેગેઝિન જેમાં તમે ડિઝાઇનિંગ કર્યો, તો તે વખતે તો એકચ્યુઅલી કંઈક બહુ એડવાન્સ કમ્પ્યુટરો બજારમાં ચાલતા હતા અને નેટવર્ક પાસે કંઈક બહુ જૂનું કે રેડિયલ કે 386 નું કે 768 એવું કંઈક હતું. તો તે વખતે મારા મનમાં જે કોન્સેપ્ટનો સ્કેચ બનાવતો હતો અને રીતસર અમે લોકો મેન્યુઅલી જે રીતે આમ કટ પેસ્ટ કરીને અમને જે લેઆઉટ જોઈએ એ બનાવતા હતા કે ભાઈ આ લાઈન અહીંયા જોઈએ, પછી અહીંયા જોઈએ, પછી અહીંયા જોઈએ. તો એ વસ્તુ કમ્પ્યુટરમાં રીતસર મેન્યુઅલી કટ પેસ્ટ કરીને અમે લાઈનો ચોંટાડી. તો એ એકચ્યુઅલી એટલે મનમાં જે વિચાર છે એ કમ્પ્યુટર પાસે કેવી રીતે કરાવવું એ સ્ટ્રગલથી અમે શરૂઆત કરેલી. અત્યારે શું થઈ રહ્યું છે કે સીધો કમ્પ્યુટર તમને સોલ્યુશન આપે છે અને સોલ્યુશન જ્યારે આપવા માંડે છે ત્યારે તમે સોલ્યુશન નથી વિચારતા. એટલે એ જરાક ફેર છે કે અત્યારે તમે કંઈક વિચારો એ પહેલા તો કમ્પ્યુટર તમને જવાબ આપવા માંડે છે, એમાં થોડુંક કન્ફ્યુઝન થઈ જાય. હાજી, તમે ડિઝાઇનિંગનું કર્યું, પછી તમે વાર્તાઓ લખી અને મને લાગે નાટકો પણ લખ્યા. હા, અને હ્યુમર કોલમ તો બહુ પાછળથી શરૂ કરી, મને લાગે કે હ્યુમર કોલમ. હા, હ્યુમર કોલમ મને લાગે 97માં અભિયાનમાં ફૂલ ફ્લેજેડ કરી. એની પહેલા સંભાવની અંદર કંઈક એક મેરા ભારત મહાન નામની એક કોલમ મેં શરૂ કરેલી. એટલે તે વખતે મને પોતાને આઈડિયા નહોતો કે આ હ્યુમર હું લખવાનું શરૂ કરું છું, પણ કંઈ ચાલશે કે નહીં ચાલે. હા, એની પહેલા એક ગતકડું હતું, સમાંતર મેગેઝિન જે તમે એડિટ કરતા હતા, તમે તમે જે છોડી દીધેલું સમાંતર ડેઈલી મુંબઈ, તમે છોડી દીધેલું. એ પછી કંઈક સંભાવ કે નગેન્દ્ર વિજયને કારણે કંઈક કોન્ટેક્ટ થયા. તો સવાલ જવાબની કે સ્ટુપિડ સવાલના સ્ટુપિડ જવાબ ટાઈપની એક કોલમ હું કરતો હતો. તે વખતે મને કોઈ સિરિયસ પણ સિરિયસ નહોતો કે હું હ્યુમર લખી રહ્યો છું ને હ્યુમર માટે કંઈક આપણે કંઈક મહેનત કરવી જોઈએ. તે વખતે મને 3-4 જણાએ કીધું કે તમારામાં હ્યુમરનો કંઈ જબરજસ્ત સ્પાર્ક છે અને આમાં કે સ્ટુપિડ સવાલના સ્ટુપિડ જવાબની અંદર બી કંઈ સેટાયર ને પોલિટિકલ સેટાયર ક્યાંકથી ઘૂસી જતું હતું. તો એ વખતે કંઈક સંભાવ મને સિરિયસલી લાગ્યું કે આ કંઈક કરવું જોઈએ. ને એમાં સંભાવ ન્યૂઝપેપરમાં કે મેરા ભારત મહાન નામની કોલમ ચાલતી હતી અને સંભાવ મેનેજમેન્ટે અભિયાન ટેક ઓવર કરેલું. તે વખતે વિનોદ પંડ્યા કંઈક અમદાવાદની વિઝિટે આવેલા અને મારી સાથે કંઈક મુલાકાત થઈ. એમણે કંઈક આ મેરા ભારત મહાનની કે કોલમના 6-7 પીસ વાંચ્યા હશે. તો મને એમ કે કોઈ પીસ મોકલી આપો ને. તે વખતે મને એબ્સોલ્યુટલી કોઈ આઈડિયા નહોતો કે આ તકી મારી કોલમ શરૂ કરી નાખશે. મને એમ કે 1-2 લેખ છાપશે. તો એમનો ફોન આવ્યો કે ના, આપણે રેગ્યુલર કોલમ શરૂ કરી. મેં ડરતા પૂછ્યું, વિનોદભાઈ આ તો મેં લખી નાખ્યું. તો મને કે ના, જેમ જેમ તમે લખતા જશો તેમ તેમ તમને સૂઝશે. એટલે કોલમ હાસ્ય લેખક થઈ રહ્યો છું, હાસ્ય લેખન હું સિરિયસલી લઈ રહ્યો છું એવું મને કોઈ જ સભાનતા જ નહોતી. પણ લખતા 1-2 વર્ષ થયું ત્યારે મને થયું કે બાપરે, આપણે તો લેખક થઈ ગયા. એટલે બહુ જેને કહેવાય કે એકદમ કેઝ્યુઅલ પ્રોસેસ હતો આખો. અને જ્યારે આપણે હોટલાઇનમાં જોડાયા ત્યારે તો ખાસો ટાઈમ થઈ ગયો હતો. 97 થી આપણે 2002 ઇનફેક્ટ હોટલાઇનમાં મેં હ્યુમર લખવાનું શરૂ કર્યું ત્યારે તો વિનોદભાઈ ગુસ્સે થઈ ગયા હતા અને પછી એમણે અભિયાનમાં મારી કોલમ બંધ કરાવડાવી. એટલે એમને લાગ્યું કે રાઇવલ આવી ગયા છે ને અભિયાનને ખાઈ જશે આ લોકો. એકચ્યુઅલી થયું હતું અલ્ટિમેટલી અભિયાન. હવે તમે જે સેટાયર લખતા હતા કે હજુ પણ લખો છો, તમે સેટાયરિકલ ડેલી કોલમ લખો છો, તો એને માટે તમારે મોટે ભાગે પોલિટિકલ સેટાયર માટે ડે ટુ ડે જે પોલિટિકલ અપડેટ રહેવું બહુ જરૂરી છે. ધારો કે તમે ટ્રમ્પ ગઈકાલે ચૂંટાયા કે કોઈ પણ પોલિટિકલ અપસેટ થયો કે કોઈ પણ આપણા દેશમાં કોઈ ઘટના બની, કરંટ અફેર્સ, તો એને માટે તમારે વાંચવું પડતું હશે ઘણું બધું. રોજના 1 કલાક 3 છાપા વાંચવાના વિક્રમભાઈ. આ ટેવ તમે જ પાડેલી. અચ્છા, બીજી એક વાત કહું. ગુજરાત સમાચારમાં જ્યારે કોલમ શરૂ થયેલી ત્યારે કંઈક એવું હતું કે ગુજરાત સમાચાર, તે વખતે ગુજરાત સમાચારની લાઈન પણ એન્ટી મોદી સાહેબ હતી. તો તે વખતે મેં વિક્રમભાઈ તમને પૂછેલું કે આ શ્રેયાંશભાઈ છે ને એન્ટી મોદી સેટાયર કોલમ લખું છું, એન્ટી મોદી લખવાનું તો આવશે જ, તો હું શું કરું? ત્યારે વિક્રમભાઈ તમે મને કીધેલું કે મોદી એવું નામ નહીં લખવાનું, મુખ્યમંત્રી શ્રી લખવાનું.
તો મોદી સાહેબ જ્યાં સુધી પીએમ ના બન્યા ત્યાં સુધી મેં મુખ્યમંત્રી શ્રી શબ્દ લખેલો. બીજું તમે બહુ મને પાક્કી એડવાઇસ આપેલી કે જ્યાં સુધી કોઈના જાહેર જીવન વિશે તમે ટીકા કરો છો ત્યાં સુધી કોઈ ડિફેમેશનનો કેસ નથી થતો અને ઇટ્સ મોરલી કરેક્ટ. પણ તમે કોઈને બિલો ધી બેલ્ટ કે અંગત જીવન વિશે લખો છો તો એ તમારે ના કરવું જોઈએ. આ તમારી સલાહ હતી અને એ સલાહ ફોલો કરવાને કારણે અત્યારે એવું છે કે પોલિટિકલી મને કોઈ હેરાન નથી કરતું. કોઈ મને એમ નથી કરતું કે તું પ્રો મોદી છે, એન્ટી મોદી છે, ફલાણું છે, ઢીકણું છે. કારણ કે મને જે સાચું લાગ્યું છે એ મારી રીતે કરું છું અને એમાં અંગત ક્યારે મારો હોતો નથી. સાચી વાત છે, કારણ કે તમે જે હ્યુમર લખો છો એમાં તમે કોઈ બાયસથી નથી લખતા. જ્યાં સુધી એટલે લોકોને, વાચકોને નહીં, જે સબ્જેક્ટ હોય, પોલિટિશિયન આર કે લક્ષ્મણ માટે પણ એવું કહેવાતું હતું કે ઇન્દિરા ગાંધી પણ એમના કાર્ટૂન એન્જોય કરતા હતા અને વિરોધ પક્ષના એ વખતે જે નેતાઓ હતા એ પણ એન્જોય કરતા હતા. કોઈ પણ મોરારજી દેસાઈની તો ઘણા એમને ઠેકડી ઉડાવતા કાર્ટૂન કર્યા હતા. પણ તમારી દ્રષ્ટિએ સેટાયરમાં કે કાર્ટૂન તરીકે તમે કોને એપ્રિશિએટ કરો? આર કે લક્ષ્મણ કાર્ટૂન ગ્રેટેસ્ટ ઓફ ધેમ ઓલ, ગ્રેટેસ્ટ ઓફ ધેમ ઓલ. આર કે લક્ષ્મણે જે એક તો ડેઈલી પોકેટ કાર્ટૂન કરતા હતા એમાં કે અદ્ભુત પોલિટિકલ સેટાયર આવતા હતા. પછી અઠવાડિયે એક વખત એક મોટો સિનેરિયો ટાઈપનો કે કાર્ટૂન કરતા હતા, અઠવાડિયે એક વખત, જેમાં બધું જાત જાતનું બધું સિનેરિયો ટાઈપનું હોય. પછી કેરિકેચર્સ, એ લોકો આર કે લક્ષ્મણ કંઈક ગજબના કેરિકેચર્સ બને અને એમની જે સૂક્ષ્મ દ્રષ્ટિ હતી પોલિટિકલ સેટાયરની, એટલે આજે પણ આર કે લક્ષ્મણનું તમે 1960નું કાર્ટૂન ઉપાડીને જુઓ કે 1970નું કાર્ટૂન ઉપાડીને જુઓ તો એ જે સેટાયર હતો આજે બંધબેસતો છે. એટલે એમની જે સૂક્ષ્મ દ્રષ્ટિ હતી ને આમાં યુ સેડ ઇટ, જે પોકેટ કાર્ટૂન આવતું હતું એમાં એમણે એક શિસ્ત રાખેલી કે એમાં એક પોલિટિકલ કાર્ટૂન એટલે પોલિટિકલ કેરેક્ટર ક્યારે નહોતું આવતું. ઇન્દિરા ગાંધીનું આવે તે વીકલી કાર્ટૂન, મોરારજી દેસાઈ હોય તે વીકલીમાં હોય કે એમાં હોય, પણ પોકેટ કાર્ટૂનમાં કોમન મેન હોય અને પોલિટિશિયન હોય તો એ ટિપિકલ પોલિટિશિયન હોય. એ કોંગ્રેસી છે કે ભાજપ ખબર નહીં પડે, કે અડવાણી છે કે મોદી છે એ ખબર ના પડે. મોદી તો પછી આવ્યા, અડવાણી છે કે ઇન્દિરા છે એ ખબર ના પડે. તો એ સ્ટ્રિક્ટનેસમાં રહીને એમણે જે ફોર્મેટમાં કામ કર્યું એને કારણે શું થાય છે કે એમણે પોલિટિકલ સેટાયર એ જમાનામાં એમણે જે કર્યો એ આજે રેલેવન્ટ છે. એટલે તે જમાનામાં તમે ધારો કે 69માં કે 71માં ઇન્દિરા ગાંધી માટે કોઈ કટાક્ષ કર્યો હોય તો આજે એ રેલેવન્ટ ના પણ હોય. પણ એક નેતા માટે જો તમે તે વખતે કટાક્ષ કર્યો હોય તો નેતા સાલો આજે બી એવો ને એવો જ છે. એટલે એ કટાક્ષ આજે 40 વર્ષ પહેલા એમના કાર્ટૂન આજે મૂકી દે તો એમને લાગે કે ગઈકાલના માટે જ ઘટના માટે જ છે. અચ્છા, બીજું કે સેટાયરિક જે શોર્ટ ફોર્મેટમાં જે હ્યુમર લખવાનું તમે શરૂ કરી એ પહેલા આપણે ગુજરાતમાં એક મને લાગે સૌરભ શાહ લખતા હતા શોર્ટ ટર્મ માટે. હું સમાંતરમાં હતો ત્યારે જ એમને ડેલી સારે ગાંવ કી ફિકર લખતા હતા. ત્યાર પછી ફક્ત તમે લખો છો. તો આપણે ત્યાં બધા જે હ્યુમર રાઇટર ઘણા બધા સારા બહુ મહાન થઈ ગયા, તારક મહેતા, વિનોદ ભટ્ટ, બકુલ ત્રિપાઠી, પણ આ બધા થોડું લાંબુ લખતા હતા. એ ફોર્મેટ અલગ પ્રકારનું હતું. તો આ ઇંગ્લિશમાં બહેરમ કોન્ટ્રાક્ટરે બીઝીબીના નામે શોર્ટ ફોર્મેટ લખતા હતા. એ ઇન્ડિયામાં ફર્સ્ટ પણ લાગે છે. અને એ પહેલા આર્ટ બુકવેલ અમેરિકન તો એ આજે તમારી દ્રષ્ટિએ આ ફોર્મેટ જે છે આ વધારે અઘરું ફોર્મેટ છે હ્યુમનનું શોર્ટ ફોર્મેટ? અઘરું સહેલુંનો સવાલ નથી વિક્રમભાઈ. આ કેવું છે કે બુમરાહ જયારે બોલિંગ કરતો હોય તેને 18 સ્ટેપ લઈને બોલિંગ કરવી જ પડે. કારણ કે એને માટે હી ઇઝ અ ફાસ્ટ બોલર, એને 18 સ્ટેપ દોડવા પડે અને બોલિંગ કરવી પડે. ને એની સામે સમજો કે અશ્વિન છે તો અશ્વિન 2.5 ડગલા દોડીને એ બોલ નાખશે તો અશ્વિનના સ્પિન થતા બોલ છે અને એ એટલા જ ડેડલી છે જેટલા પેલા 18 ડગલા દોડીને બુમરાહ ફાસ્ટ બોલિંગ કરે છે. એટલે વિનોદ ભટ્ટ છે જે લેન્સથી લખતા હતા કે તારકભાઈ જે લેન્સથી લખતા હતા તો સમજો કે એ બુમરાહ હતા અને હું અશ્વિન છું કે મને આ ફાવી ગયું છે. બીજું વિક્રમભાઈ હું તમને કહું કે કેવું છે કે જ્યોતિન્દ્ર દવે જયારે લખતા હતા તો જ્યોતિન્દ્ર દવે પોલિટિકલ નહોતા લખતા, કરંટ ટોપિક નહોતા લખતા, એટલે એમના અમુક પ્રકારના લેખો છે હજુ આજે પણ એન્જોયેબલ છે. મારું કેવું છે કે ગરમા ગરમ ભજીયાની દુકાન છે કે ગઈકાલે કંઈક થયું આજે મેં એની કમેન્ટ કરી 4 દિવસ પછી એ રેલેવન્ટ નથી, પણ ગરમા ગરમ ભજીયાઓ પોપ્યુલર હોય છે સાહેબ. પણ તમારા ચોક્કસ તમે ફક્ત આ રીતના ફોર્મેટ જ નથી લખ્યું, તમે લાંબા લેખો પણ હાસ્યના લખ્યા છે. મને ખ્યાલ છે ઘણા બધા તમે આપણે હોટલાઇન માટે પણ લખતા હતા, એ પેલા અભિયાન માટે પણ લખતા હતા અને પછી મને લાગે તમે ચિત્રલેખામાં પણ કોઈ લખ્યું છે, બરાબર? તો એ તો નેચરલી બંને ફોર્મેટમાં મહેનતનો સવાલ નથી, પણ આ શોર્ટ ફોર્મેટમાં મારું એમ કહ્યું કે 6 પેરેગ્રાફ પછી તમારે લાસ્ટ પેરેગ્રાફ જે આવતો હોય ત્યાં સુધી એને હાઈટ પર લાવીને પંચ આપવું જોઈએ તો જ લોકોને મજા આવે. નહીં તો પેલામાં તમે પંચ લાવવાની જરૂર નથી, લાંબુ તમે લાસ્ટ સુધી સેમ રિધમમાં જઈ શકો છો. મારું આ માનવું ના એમાં છે ને જરા મારી 2-3 પ્રકારની કસરતો છે કે એક તો બહુ વર્ષો પહેલા એક તો ખબર નહીં મારામાં અંદર હ્યુમરનો કીડો હશે
મેડ નામનું એક મેગેઝિન, તો મેડ મેગેઝિન જ્યાં મળે ત્યાંથી હું લઈ આવતો હતો અને અમારો એનઆઈડી લાઇબ્રેરીમાં મેડ મેગેઝિનો બહુ હતા, એટલે એ હું મેડ મેગેઝિન વાંચ્યા કરતો કે મેડ મેગેઝિનમાં આ પ્રકારનું છે ને સિરિયસ, એટલે સિરિયસ જાહેર ખબર હોય, પણ આખી જાહેર ખબર કટાક્ષ રૂપે હોય. એટલે દાખલા તરીકે બેબી સિટિંગનું એક કંઈક મશીન આવ્યું છે, અને બેબી સિટિંગનું મશીન એટલે બેબી સિટિંગ મશીનની એડ છે એમ, કે છૂટાછેડા લેવાની એક લીગલ અમે પ્રોસિજર શરૂ કરી છે, એ પ્રોસિજરમાં આટલી તમે સર્વિસ, બિલકુલ સિરિયસ. તો એ પ્રકારના ફોર્મેટ્સ સંભાવ તો મને કંઈક મારા મગજમાં બેસી ગયા હતા, એટલે થોડા ફોર્મેટ્સ ત્યાંથી આ વાતમાં ને એ બધામાં આવે છે. બીજું શું થયું કે બહુ મોડે મને ખબર પડી કે વિનોદ ભટ્ટ છે કે જ્યોતિન્દ્ર દવે છે કે અશોક દવે છે કે એ લોકો નિબંધ ફોર્મેટ લખતા હતા. મને સંભાવ નિબંધ ફોર્મેટ ફાવતું નહોતું, એટલે એક વખત શું થયું કે અશોક દવે અને અમે કંઈક ગુજરાત સમાચારમાં જ્યારે સાથે હતા તો એક વખત મારાથી વાત નીકળી, તો મેં કીધું યાર હોળી સ્પેશિયલ, મેં હમણાં મારી પાસે લેખ લખવાનું કીધું પણ મને ના મજા આવી યાર, હોળી માટે શું લખીને શું કરું, દર વર્ષે હોળી આ હતી, હોળીમાં હ્યુમર કરીને કેટલો કરો યાર. મને હોળી વિશે જો હોળી ધૂળેટી વાર્તા લખવાનું કીધું હોત ને તો મને મસ્ત વાર્તા બને. દર વર્ષે હું નવી હોળી ધૂળેટીની વાર્તા, કોમેડી વાર્તા લખું. તો મને કે એટલે અશોકભાઈ બોલ્યા કે ના, કારણ કે તમને નિબંધ ફોર્મેટ તમને ફાવતું નથી. નિબંધ આવ્યો ને ત્યારે મને રિયલાઇઝ થયું કે યસ, નિબંધ ફોર્મેટ મને થોડું વીક પડે છે, એટલે મારો જે વીકલી કોલમ હતી એમાં પણ નિબંધ ફોર્મેટ થોડો એવોઇડ કરતો હતો કે 3 નાના ગેગ નાખી દઉં, પણ આખો નિબંધ ના હોય, અથવા તો પછી આખી પેરોડી કરી નાખું કંઈક વસ્તુની, અથવા તો આખું કંઈક ફિક્શન સાથે કંઈક જોડેલું હોય, અથવા તો જોક્સનું ફોર્મેટ હોય કે અંદર વચ્ચે કંઈક ગીતોની પેરોડી કંઈક કરી નાખું, જેને કારણે હું થતું કે નિબંધના ફોર્મેટ બને ત્યાં સુધી ઓછા ટ્રાય કર્યા. એટલે એને કારણે મને રિયલાઇઝ થયું કે અચ્છા, તો પછી નિબંધનું ફોર્મેટ નથી કરતો, દેટ મીન્સ કે હું આમાં આ જે નાનકડું જે ફોર્મેટ છે એ. પછી શું થયું કે પેલું 2005ની આસપાસ મોબાઈલમાં SMS શરૂ થયા, અને એની પહેલા વન લાઇનરની એક હ્યુમર હતી. મને એક પાછો શોખ હ્યુમરને લગતા જેટલી ચોપડી મળે ને બધું લઈ લેવાનું, અને મસ્ત એન્જોય કરવા માટે વાંચવાનું. તો અમેરિકાની અંદર વન લાઇનરનો એક આખો હ્યુમરનો પ્રકાર છે, તો એ બધું વાંચ્યા કરતો. એમાં પાછું થયું શું કે આપણે SMS ની અંદર બધા વન લાઇનર આવે, તો મેં કહ્યું યાર આ તો પેલું આપણું વાતનું નાનકડું ફોર્મેટ છે, એમાં વન લાઇનર નાખો ને 10 વન લાઇનર નાખો એટલે મારો એક પીસ થઈ જાય. ને વિક્રમભાઈ તમને કહું કે મારી કસરત એવી હોય છે કે દાખલા તરીકે મારે સાંજે 6 વાગ્યા સુધીમાં લખીને આપવાનું હોય, તો બપોરના 12 વાગ્યાની મારી ચક્કી ચાલુ થઈ જાય, તો 12-13 પીસ મારી પાસે હોય આ વન લાઇનર. સમજો કે અથવા તો તમે જે કહો છો કે 6 કે 7 ટુકડા હોય, તો 6 કે 7 ટુકડા હોય એની માટે મેં એકચ્યુઅલી 10 બનાવ્યા હોય. 10માંથી હું 3 મને ના ગમતા હોય કાઢી નાખું, બરાબર, અને પછી એને એવા ક્રમમાં ગોઠવું કે છેલ્લો જે આવે એ બેસ્ટ આવે, એટલે મારા હિસાબે બેસ્ટ. તો આ થોડુંક મારું જેને કહેવાય ને કે કસબ, ક્રાફ્ટ, જરા હું ક્રાફ્ટી છું, કે નેચરલ હ્યુમર મારામાં થોડો ઓછો છે, પણ પેલો સુથાર જે કારીગરી કરે ને એ ટાઈપનું કારીગર હું વધારે છું. પણ આ દૈનિક હ્યુમર કોલમ લખવી એના માટે ડિસિપ્લિન પણ એક જરૂરી છે, ડેડલાઇન સાચવવાની છાપા માટે, અને એક કમ્પલસરી હોય તો તમારો મૂડ કોઈ વખત આપણે નેચરલી ઘણા બધા આપણા જે આઉટ બહારના પરિબળો પર આધાર રાખતો હોય છે. ઘણી વખત આપણો મૂડ સારો હોય, ઘણી વખત નહીં સારો હોય, તો એ વખતે તમારે કિક મારવી પડે તમારી જાતને કે એ છે ને એની બી મેં થોડીક શું કહેવાય એના રિસોર્સિસ બનાવી રાખે છે, તો થોડી મેથડ. એટલે હું કેવી રીતે કહું છું કે જો આપણે શોધી કાઢીએ કે આપણે બેસ્ટ પરફોર્મન્સ ક્યારે કરીએ છીએ, અથવા તો મારું કામ હું કેવી રીતે કરું છું એ આપણે શોધી કાઢીએ. તો મેં શું કર્યું કે હું ગ્રાફિક ડિઝાઇનર હતો ને ત્યારે અમે લોકો રેફરન્સ રાખતા કે પહાડનો ને કોઈ સરસ સીન જોઈએ છે તો એ ફાડીને રાખ્યું, કોઈ સરસ મોડલનો પોઝ છે, કોઈ સરસ એંગલ છે, કોઈ સરસ લેઆઉટ છે, બધા રેફરન્સ તરીકે આપણે રાખી મૂક્યા હોય. તો સિમિલરલી હું શું કરું કે હ્યુમરની અંદર બી થોડાક રેફરન્સની ચોપડીઓ હોય કે રેફરન્સની બુક્સ હોય કે રેફરન્સ મને જે કંઈક ગમતું હોય ને એ રેફરન્સ મટીરિયલ તરીકે પડ્યું હોય. હવે જ્યારે કંઈક કશું સૂચતું ના હોય તો પેલું રેફરન્સનું પેલું કાઢું કે અચ્છા યાર આ કંઈક નવું સૂચતું, અચ્છા આના જેવું કંઈક કરાય. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.